એક એક જ પરમેશ્વરને વિદ્વાન લોકો જુદા જુદા નામે બોલાવે છે. તેમનું કોઈ પણ નામ લો, પણ તેમના પરમેશ્વરના ગુણોને પોતાના કર્મ અને સ્વભાવનું એક અવિભક્ત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો. આજકાલ મોટાભાગના લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી, પણ તેમના અને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી, પણ તેમના નામે લડવા અને મરવા તૈયાર રહે છે. જાણે કે ઈશ્વર ઉપર ફક્ત તેમનો જ અધિકાર છે. તેઓ સમજે છે કેવળ મંદિરની અંદર જ ભગવાન રહે છે. બહાર ગમે તેટલું પાપ કર્મ કરો તો ભગવાન તે જોતા નથી. તેમનો પરમાત્માના સર્વવ્યાપક રૂપને તો તેઓ ભૂલી જ જવામાં આવ્યું છે. તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે. દરેક ઘડીએ તેઓ આપણી સાથે જ રહે છે. સંસારના ખૂણે ખૂણે તેમનો સર્વભૌમ સત્તા છે. આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી